નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ગરીબીમાં લેક્ચર નંબર 6ની વાત કરીશું. લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5નો અધૂરો પ્રશ્ન કે ગરીબીના કારણો જણાવો. ગરીબીના 5 કારણો. પહેલું, આર્થિક કારણો. બીજું, ગ્રામીણ ગરીબીના કારણો. ત્રીજું, સામાજિક કારણો. અને ચોથું, કેવા કારણો? ઐતિહાસિક કારણો. ગરીબીના કારણોમાં ઐતિહાસિક કારણોની વાત કરીએ કે ઇતિહાસ પણ એવું માને છે કે ભારતમાં ગરીબી જોવા મળે છે. તો કે ઇતિહાસકારો માને છે કે 17મી સદીમાં ભારત એ વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારત દેશ ખૂબ જ વિકસિત હતો, એટલે વધુ શહેરીકૃત, શહેરોને વધુ પડતો પ્રાધાન્ય આપતો હતો અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતો. જુદા જુદા વ્યવસાયની અંદર એણે વિકાસ કરેલો જોવા મળે છે. કે વેપારમાં આપણે વાત કરીએ તો કે ભારત સુતરાઉ કાપડની નિકાસ કરતમાં આપણે વાત કરીએ તો કે મોટો હિસ્સો ધરાવતો હતો. વેપારમાં સુતરાઉ કાપડની નિકાસમાં ભારત કેવો હિસ્સો ધરાવતો હતો? મોટો હિસ્સો ધરાવતો હતો. સાથે સાથે મિલ્ક, મરી મસાલા, ચોખા વગેરેની નિકાસ પણ ભારતમાંથી કરવામાં આવતી હતી. ખ્યાલ આવી જશે. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતો હતો. ઉપરાંત સિલ્કનું કાપડ, જે રેશમનું કાપડ જેને આપણે કહીએ છીએ, મરી મસાલા અને ચોખાની નિકાસ પણ ભારતમાંથી કરવામાં આવતી હતી. પરંતુ આપણને ખબર છે કે ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ અને પોર્ટુગીઝ વગેરે જે પ્રજાતિઓનું શું થવાને કારણે? આગમન થવાને કારણે અને તેના સંસ્થાનવાદી વેપાર નીતિને કારણે. સંસ્થાનવાદી વેપાર નીતિ એટલે કે કેવી નીતિ? દેશમાં વેપાર કરવા માટે આવ્યા, પરંતુ અહીંયા આવીને એને પોતાની કોઠીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એ સંસ્થા સ્થાપી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે એને સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગયેલી જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે. ભારતમાં આપણે વાત કરીએ તો કે અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ, પોર્ટુગીઝ વગેરે જેવી પ્રજાતિઓના આગમન બાદ તેમના સંસ્થાનવાદી વેપાર નીતિને કારણે કાં તો તેની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી અને ભારતના ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગયેલી જોવા મળે છે. અને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં ખેતી ક્ષેત્રનો વિકાસ ન થયો હતો. ભારતની ખેતી કોના આધારિત હતી? વરસાદ આધારિત જ હતી. અંગ્રેજ સરકારને કાં તો બ્રિટિશ શાસનને ભારતમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં, મૂડી રોકાણ કરવામાં કોઈ રસ હતો નહીં, જેને કારણે ખેત ઉત્પાદન કેવું રહેવા પામ્યું હતું? નીચું રહેવા પામ્યું હતું. ખ્યાલ આવી જશે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, દેશમાં અંગ્રેજો હતા એ સમયગાળા દરમિયાન ભારતમાં ખેતી ક્ષેત્રનો પૂરતો વિકાસ નહોતો થયો. કારણ કે ખેતી કોના ઉપર આધાર રાખે? વરસાદ ઉપર. વરસાદ અનિયમિત કે અનિશ્ચિત હોય. એટલે કે વાત કરીએ તો કે ખેતીમાં વરસાદ આધારિત હતી. અને બ્રિટિશ શાસનને કાં તો અંગ્રેજ સરકારોને ભારતમાં સિંચાઈની સુવિધા પૂરી કરવા માટે કે ભાઈ નહેરોની સ્થાપના કરી, આપણે ચેકડેમ બનાવી, એમાં કોઈ પણ પ્રકારના મૂડી રોકાણ કરવામાં રસ હતો નહીં. જેથી ખેત ઉત્પાદન કેવું રહેવા પામ્યું હતું? નીચું રહેવા પામ્યું હતું. આ ઉપરાંત વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા કે જમીનની માલિકી અમુક ખેડૂતોના હાથમાં જ હોય, શાહુકારોના જ હાથમાં હોય. રેડી. આ ઉપરાંત જમીન મહેસૂલના ઊંચા દર, જે ઉત્પાદન થાય ને એના ઉપર ઊંચા દરે મહેસૂલ વસૂલ કરવામાં આવતી હતી. ઉપજનો અડધો ભાગ દાખલા તરીકે મહેસૂલ તરીકે લેવામાં આવતો હતો. મહેસૂલ એટલે કર, રાઈટ, વગેરેને કારણે જમીનદારો અને શાહુકારો હતા, જેની જમીન માલિકી હોય કાં તો જે વેપારી હોય, એ શાહુકારો દ્વારા ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. અને ખેડૂતો આર્થિક રીતે કેવા થઈ ગયા હતા? પાયમાલ થઈ ગયેલા જોવા મળે છે. ખ્યાલ આવી જાય. વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલના ઊંચા દર હોવાને કારણે
જમીનદારો અને સાહુકારો દ્વારા ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું અને ખેડૂતો આર્થિક રીતે કેવા થઈ ગયેલા જોવા મળે છે? પાયમાલ થયેલા જોવા મળે છે. અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂતો પાસે જમીન રહી નહીં. ખેડૂતો કેવા બનતા ગયા? જમીન વિહોણા બનતા ગયેલા જોવા મળે છે. જેથી ખેડૂતો અને ખેતીના બંનેના હાલ બેહાલ થયેલા જોવા મળે છે. જેને કારણે ગરીબીમાં શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. ખ્યાલ આવી જશે. ખેડૂતો જમીન વિહોણા એટલે જમીન વગરના બનતા ગયા. કે જમીનની માલિકી કોની પાસે આવી ગઈ? જમીનદારો પાસે અને સાહુકારો પાસે આવી ગઈ. જેને કારણે ખેડૂતો અને ખેતી આ બંનેના હાલ બેહાલ થયેલા જોવા મળે છે. પરિણામે ગરીબીમાં શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. અને અંગ્રેજોએ ઉદ્યોગ અને વેપાર માટે જે નીતિ અપનાવી હતી, અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન ભારતમાં ઉદ્યોગ કરવો હોય કે વેપાર કરવો હોય એના માટે એવી વેપાર નીતિ, કાં તો એવી કરવેરાની નીતિ, કાં તો એવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી હતી કે જેનાથી માત્ર કોને ફાયદો થાય? અંગ્રેજોને જ ફાયદો થાય. ખ્યાલ આવી જશે. અંગ્રેજોએ પોતાના વાત કરીએ તો કે અંગ્રેજોએ ઉદ્યોગ અને વેપાર માટે વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ એવી અમલમાં મૂકી હતી કે જેનાથી માત્ર અંગ્રેજોને જ ફાયદો થાય. કાયદોની શું થાય? ફાયદો થાય. ખ્યાલ આવી જશે. અને વાત કરીએ તો કે ભારતમાં ઉત્પાદિત થયેલી કઈ રીતે એવી વેપાર નીતિ મૂકી એણે કે ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુની નિકાસ માટે ભારતમાં જે વસ્તુ બને એ વસ્તુની યુરોપના દેશોમાં નિકાસ કરવી હોય તો એના ઉપર અંગ્રેજોએ શું મૂકી દીધો હતો? પ્રતિબંધ મૂકી દીધો. આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય, ભારતના જે લોકો જે વસ્તુ બનાવે ને એ વસ્તુ યુરોપના દેશોમાં વેચવી હોય ને તો અંગ્રેજોએ શું મૂકી દીધો હતો? પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડમાં જે વસ્તુ બને ને એ વસ્તુનું ભારતમાં કોઈ પણ જગ્યાએ વેચાણ કરવું હોય ને તો એને વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવતી હતી. ભારતમાં બને ને એ વસ્તુ વિદેશમાં વેચવા જાય તેની પર હું મૂકી દીધો હતો? પ્રતિબંધ. પરંતુ ઇંગ્લેન્ડમાં જે વસ્તુ બને ને એ વસ્તુનું ભારતમાં વેચાણ કરવામાં આવે ને તો એને વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવતી હતી. ખ્યાલ આવી જશે. અથવા છૂટછાટો આપવામાં આવતી હતી. હવે આવા પ્રકારની વેપાર નીતિને કારણે અંગ્રેજોને જે નફો પ્રાપ્ત થતો એનું વેચાણ વધશે, નફા શું થાય? વધારો થાય. આવા પ્રકારની વેપાર નીતિથી અંગ્રેજોને જે શું પ્રાપ્ત થતો? નફો પ્રાપ્ત થતો. તેનું તેઓએ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરતા હતા અને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણને કાં તો ઔદ્યોગિક ક્રાંતિને શું આપતા હતા? વેગ આપતા હતા. અને જે ઉત્પાદન જેટલું ઝડપથી વધે એ બધી વસ્તુનું વેચાણ કોના બજારોમાં કરવામાં આવતું હતું? ભારતના બજારોમાં કરવામાં આવતું હતું. ખ્યાલ આવી જશે. બે મુદ્દા કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એની વિદેશમાં કે વિદેશના દેશોમાં કે યુરોપના દેશોમાં નિકાસ કરવી હોય તેના પર શું હતો? પ્રતિબંધ હતો. પણ ઇંગ્લેન્ડમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એનું વેચાણ ભારતના બજારોમાં કરવામાં આવતું હતું. તો ઇંગ્લેન્ડના લોકોને કે જે ઉત્પાદન થાય ને વિશિષ્ટ પ્રકારની શું મળતી હતી? કર રાહતો કે છૂટછાટો આપવામાં આવતી હતી. અને આ પ્રકારની નીતિથી અંગ્રેજોને જે શું થાય? નફો થાય. એનું મૂડીરોકાણ ક્યાં કરતા હતા? ઇંગ્લેન્ડમાં. અને ઔદ્યોગિકરણને વેગ આપવામાં આવતો હતો. અને માલનું વેચાણ માટે બજાર ક્યાંથી પ્રાપ્ત થતું હતું? ભારતના બજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ વ્યવસ્થાને કારણે ભારતના ઉદ્યોગીઓ અને વેપારીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈ અને ઉત્પાદનમાં ટકી શકતા નથી. કાં તો એની હરીફાઈની શક્તિ કાં તો ઉત્પાદનની શક્તિ કેવી થવા પામે છે? ઘટવા પામે છે. પરિણામે ભારતના નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો કેવા થયેલા જોવા મળે છે? પાયમાલ થયેલા જોવા મળે છે. અને આપણે વાત કરીએ તો કે દેશમાં બેકારી અને ગરીબીમાં પણ શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. ખ્યાલ આવી જશે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે ભારતના ઉદ્યોગો અને વેપારીઓ હરીફાઈ અને ઉત્પાદન શક્તિની કેવી થવા પામી? ઘટવા પામી. પરિણામે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થયેલા જોવા મળે છે. જેથી દેશમાં બેકારીમાં શું થવાને કારણે? વધારો થવાને કારણે ગરીબીમાં વધારો થયેલો જોવા મળે છે.
ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આ ઐતિહાસિક કારણો ગરીબીના કારણોમાં. અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે કેવા કારણો આવશે? અન્ય કારણો. અન્ય કારણોની અંદર પહેલો મુદ્દો કોણ આવશે? યુદ્ધ. કે ભારતે આઝાદી પછી, દેશ આપણને ખબર છે કે 1949 કે 1950માં આપણે આઝાદ થઈ ગયો. ભારત અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થઈ ગયો. ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા. આઝાદી બાદ ભારતે પોતાના પાડોશી દેશો જેવા કે પાકિસ્તાન અને ચીન સામે યુદ્ધનો સામનો કરેલો જોવા મળે છે. આઝાદી પછી ભારતે કાશ્મીરના મુદ્દે ચીન સાથે કે 1965માં આપણે વાત કરીએ તો કે શરૂઆતમાં પાકિસ્તાન સાથે, 1965માં ચીન સાથે યુદ્ધનો સામનો કરેલો જોવા મળે છે. આ યુદ્ધના સમયે કોઈ પણ દેશ સાથે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે દેશનું મોટા ભાગનું નાણું હોય, સંસાધનો એટલે મિલકતો હોય, એ યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામની ઉત્પાદન કે આયાત પાછળ ખર્ચાઈ જાય છે. અત્યારે વિશ્વયુદ્ધ નથી થતું એનું કારણ શું છે? વિશ્વયુદ્ધ કેમ નથી કરતા? તો કે દેશ પાસે ઉપલબ્ધ જે નાણું હશે, સંસાધનો હશે, શક્તિ હશે, રેડી, એ બધું યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય છે. યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય ને જેટલું નાણું, પછી વિકાસ કરવા માટે પૈસા નથી રહેતા. પછી બધું નાણું યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય તો શિક્ષણ હોય, આરોગ્ય હોય, રહેઠાણ હોય, વીજળી હોય, વાહન વ્યવહાર હોય, સંદેશાવ્યવહાર હોય, ઉદ્યોગ ધંધાના વિકાસ માટે મૂડીરોકાણ હોય, એવું સરકાર કરી શકશે નહીં. ખ્યાલ આવી જાય ને? એટલે કે યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી વસ્તુઓની અછતથી બચવા માટે, દાખલા તરીકે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જાહેર થઈ જાય તો કેટલા દિવસ યુદ્ધ હાલે એનું નક્કી ન હોય. કે ભવિષ્યમાં સર્જાનારી વસ્તુની અછત, તો કે જે અછતગ્રસ્ત વિસ્તારોના લોકો હશે એ લોકો આ અછતથી બચવા માટે લોકો અનાજ હશે, કપડાં કે બળતણ જેવી ચીજ વસ્તુની શું કરશે? સંગ્રહખોરી કરશે. યુદ્ધ ડિક્લેર થઈ જાય તો પછી અનાજ હોય, બળતણ હોય, કપડાં હોય, એવી ચીજ વસ્તુની સંગ્રહખોરી કરશે. એક સાથે બધું લઈ લેવાનો પ્રયત્ન કરે. હવે એક સાથે બધું લઈ લેવાનો પ્રયત્ન કરશે તો ભાવમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. આમ યુદ્ધને પરિણામે દેશ આર્થિક વિકાસની પ્રક્રિયામાં કેવો ધકેલાઈ જાય છે? પાછળ ધકેલાઈ જાય છે. અને વારંવાર યુદ્ધને કારણે દેશના વિકાસલક્ષી ખર્ચમાં શું મુકાઈ જાય છે? કાપ મુકાઈ જતો જોવા મળે છે. વારંવાર યુદ્ધને પરિણામે દેશના વિકાસલક્ષી ખર્ચમાં શું મુકાઈ જતો જોવા મળે છે? કાપ મુકાઈ જતો જોવા મળે છે. અને દેશનો આર્થિક વિકાસનો દર કેવો જવાને કારણે? નીચો જવાને કારણે ભાવ વધારાની સમસ્યા સર્જાતી જોવા મળે છે. પરિણામે ગરીબીમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કોણ આવશે? યુદ્ધ. કે ભારતે આઝાદી પછી, ભારતે કોના પછી? આઝાદી પછી, દેશ આઝાદ થયો એ પછી પોતાના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે શેનો સામનો કરેલો જોવા મળે છે? યુદ્ધનો સામનો કરેલો જોવા મળે છે. અને યુદ્ધના સમયે દેશનું મોટા ભાગનું નાણું, યુદ્ધના સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાઈ જતું જોવા મળે છે. એટલે શસ્ત્ર સરંજામના ઉત્પાદન કે આયાત પાછળ ખર્ચાઈ જાય છે. અને યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી વસ્તુઓની અછતથી બચવા માટે લોકો અનાજ, કપડાં, બળતણ વગેરે જેવી ચીજ વસ્તુની શું કરે છે? સંગ્રહખોરી કરે છે. જેથી આવી વસ્તુના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં કેવો ધકેલાઈ જાય છે? પાછળ ધકેલાઈ જાય છે. અને વારંવાર યુદ્ધને કારણે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાઈ જતો જોવા મળે છે. અને આર્થિક વિકાસનો દર નીચો રહેતા ભાવ વધારાની સમસ્યા સર્જાતી જોવા મળે છે. પરિણામે શેમાં વધારો થાય છે? ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. બીજા મુદ્દાની વાત કરીએ તો કે સંરક્ષણ ખર્ચમાં વધારો. શેમાં વધારો? સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચ એટલે શું? દેશની રક્ષા કરવા માટે સરહદ ઉપર જે ખર્ચ કરવામાં આવે એને સંરક્ષણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કે વારંવાર યુદ્ધનો સામનો કરવા માટે દેશે સંરક્ષણ ખર્ચમાં સતત શું કરવી પડે છે? વૃદ્ધિ કરવી પડે છે. કે વર્તમાન સમયમાં આતંકવાદનો સામનો કરવા માટે વર્તમાન સમયની વૈશ્વિક કક્ષાએ જો સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો તે આતંકવાદ, ટેરરિઝમ છે.
એનો સામનો કરવા માટે સંરક્ષણની સુવિધા પાછળ વધુ પ્રમાણમાં શું કરવો પડે છે? ખર્ચ કરવો પડે છે. હવે સંરક્ષણ પાછળ આપણે ખર્ચ કરશું ને તો બીજા આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાઈ જતો જોવા મળે છે. એટલે કે બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય. એક ગુણનો સવાલ પૂછાય કે સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ કેવો ખર્ચ ગણાય છે? બિન વિકાસલક્ષી ખર્ચ. આને કારણે કાંઈ ઉત્પાદન વધશે નહીં અને આ ખર્ચમાં વધારો થાય તો આર્થિક વિકાસ કેવો પડે છે? મંદ પડે છે. આર્થિક વિકાસ મંદ પડે, શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, વીજળી પાછળ, રહેઠાણ પાછળ ખર્ચ ન કરીએ કે તો ગરીબીનું પ્રમાણ કેવું જાય છે? ઊંચું જોવા મળે છે. ખ્યાલ આવી જાય? સંરક્ષણ ખર્ચમાં વધારો. શેમાં વધારો? સંરક્ષણ ખર્ચમાં વધારો. કે વારંવાર યુદ્ધનો સામનો કરવા માટે દેશે સંરક્ષણ ખર્ચમાં સતત શું કરવો પડે છે? વૃદ્ધિ કરવી પડે છે. અને વર્તમાન સમયમાં આતંકવાદનો સામનો કરવા માટે સંરક્ષણ પાછળની સુવિધા પાછળ ખર્ચ વધારવો પડે છે. હવે સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ ગણવામાં આવે છે. એનાથી કાંઈ ઉત્પાદન વધશે નહીં. તેથી આપણે વાત કરીએ આ ખર્ચમાં વધારો થતાં આર્થિક વિકાસ કેવો પડે છે? મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે ખામીયુક્ત નીતિઓ. કેવી નીતિઓ આવશે? ખામીયુક્ત નીતિઓ. કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ પડતું શું આપવામાં આવ્યું? મહત્ત્વ આપવામાં આવ્યું. અને ઉદ્યોગીકરણ દ્વારા પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. શા માટે? કે ઉદ્યોગીકરણ દ્વારા દેશમાં આપણે વાત કરીએ તો કે ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાશે, જેથી દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાનો શું લાવી શકાશે? ઉકેલ લાવી શકાશે. એવી નીતિ અપનાવેલી જોવા મળે છે. પરંતુ આપણને ખબર છે કે દેશની મોટા ભાગની વસ્તી કોના ઉપર આધાર રાખે છે? કૃષિ ઉપર આધાર રાખે છે. હવે કૃષિ ક્યાં હોય? પાછી ગ્રામ્ય વિસ્તારમાં. એટલે કે કૃષિ ક્ષેત્રે નાના અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે કે ગૃહ ઉદ્યોગો છે એનો કેવો વિકાસ થવાને કારણે ઓછો વિકાસ થયો છે. સરકારે પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું, પરંતુ દેશની મોટાભાગની વસ્તી કૃષિ ઉપર રહે છે અને તે નાના અને મધ્યમ કદના કે ગૃહ ઉદ્યોગોનો ઉપર આધાર રાખે છે. હવે નાના મધ્યમ કદના કે ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થવાને કારણે લોકોની આવકમાં શું થાય? ઘટાડો થતો જોવા મળે છે, જેને કારણે દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. અને આયોજનના સમયગાળા દરમિયાન એટલે 5મી પંચવર્ષીય યોજનામાં કે ગરીબી નિવારણ માટે સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરેલી જોવા મળે છે. પરંતુ યોજના વારંવાર કેવી થાય છે? બદલાતી જાય. સરકાર બદલાઈ જાય એટલે પછી યોજના બદલી નાખે. 5 વર્ષે આપણને ખબર છે કે સરકાર એમ કે અમે ગરીબો માટે આવું કરશું, વિકાસ માટે આવું કરશું. બીજી સરકાર આવી જાય તો એમ પાસે બીજા વચનો ગરીબી ઘટાડવા માટે અમે આવા પગલાં લઈશું, વિકાસ કરવા માટે આપણે આવા પગલાં લઈશું. રેડી? એટલે કે બદલાતી જતી સરકારોને કારણે આ યોજનાનું સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે. પરિણામે લક્ષ્યાંકો મુજબ ગરીબીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કેવી નીતિઓ? ખામીયુક્ત નીતિઓ. કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ કરવા માટે બીજી પંચવર્ષીય યોજનામાં સરકારે પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ આપ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરીને દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યા ઉકેલ લાવવા માટેની નીતિ અપનાવેલી જોવા મળે છે. પરંતુ દેશની મોટા ભાગની વસ્તી કોના ઉપર આધાર રાખે છે? કૃષિ ઉપર આધાર રાખે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થવાને કારણે લોકોની આવકમાં ઘટાડો થયેલો જોવા મળે છે, જેથી દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. અને બીજી તરફ આયોજનના સમયગાળા દરમિયાન બેકારી નિવારણ માટે સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ અમલી બનાવેલી જોવા મળે છે, પરંતુ વારંવાર સરકાર બદલાવાને કારણે આ યોજનાનું સાતત્ય કાં તો સંકલન જોવા મળતું નથી. પરિણામે યોજનાઓ દ્વારા જે સરકારી યોજના મૂકી એના દ્વારા લક્ષ્યાંકો મુજબ ગરીબીમાં ઘટાડો કરી શકાતો નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કે ગરીબીના કારણો જણાવો.
ગરીબીના મુખ્ય 5 કારણો જોવા મળે છે. આર્થિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, સામાજિક કારણો, ઐતિહાસિક કારણો અને અન્ય કારણોનો સમાવેશ કરવામાં આવે છે. આમાંથી કોઈ પણ એક કારણ કે 2 કારણ બોર્ડની પરીક્ષામાં 5 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે, કાં તો 3 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે. ખ્યાલ આવી જાય? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.